શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ વધતા આખરે મેયર ગીતાબેન મકવાણા એક્શન મોડમાં આવ્યા. વડોદરા શહેરમાં પીવાના પાણીની વિકટ બનતી જતી સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકામાં આજે ભારે દોડધામ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીની ફરિયાદોનો રાવડો ફાટતા મેયર ગીતા મકવાણાએ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષ નેતા શ્વેતાબેન માછી, દંડક વિજય ચૌહાણ અને પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સાથે એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને પીવાના પાણીની અછતને કેવી રીતે નિવારવી, પાણીનું દબાણ જળવાઈ રહે અને શહેરના છેવાડા વિસ્તારો સુધી શુદ્ધ પાણી પહોંચાડવા માટે કયા તાત્કાલિક પગલાં ભરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અધિકારીઓને કડક સૂચનાઓ આપતા મેયર ગીતાબેન મકવાણા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી છે. આ બેઠક અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે માહિતી આપી હતી. મેયરશ્રીની અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગના દરેક અધિકારીઓ સાથે આજે એક બેઠક લીધી કે દરેક ઝોનમાં કઈ રીતની વ્યવસ્થા છે. 2 દિવસથી જે સતત આપણે પાણીના ઓછા પ્રેશરનું અથવા તો પાણી ન આપવું, આ એક વડોદરા માટે એક વિષય જે બન્યો હતો, એને અનુસંધાન તો પ્રશ્ન પૂછ્યા અને સૂચનો પણ આપ્યા. એમની કામગીરી કેવી રીતના કરી રહ્યા છે એ પણ વાત કરી. પણ એની સાથે હવે વરસાદ ટાઈમે આવ્યો અથવા તો ટાઈમે વરસાદ નથી આવતો તો કોશન માટે થઈને લોકોની શું આયોજન છે. આજવાથી આવતું પાણી હોય, મહીસાગરનું હોય, ફાજલપુર અત્યારે રાયકા દોડકા આપણી રેતી કાઢવાનું ને જે કામ મતલબ પંપને રિપેર કરવાનું જે કામ ચાલી રહ્યું છે એ કેવી રીતના થશે અને એને મેન્ટેન લેવા માટે કેટલો સમય લાગશે, પાણીની ક્યાં ક્યાં ઘટ પડે છે એના આયોજન માટે અગાઉ કેટલી ટાંકીના પ્લાન એમને મૂકેલા છે, એ પ્લાન કેટલે પહોંચ્યા છે બિલ્ડિંગ શાખા તરફથી. આ બધી જ વાતની ચર્ચાના ભાગરૂપે લીધું છે. કદાચ પાણી આપણે મંગાવવું પડે. લેવલ અત્યારે 206.4 આજવાનું લેવલ છે, જેથી કરીને ગ્રેવિટીવાળું પાણી જે વડોદરામાં આવે છે, ખરેખર આપણે બહુ નસીબદાર છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી આપણે ગ્રેવિટી થ્રુ પાણી મળી રહ્યું છે. પણ જો થોડું લેવલ ઓછું થાય તો ગ્રેવિટીનો ફોર્સ ઓછો થાય તો લેવલ લેવા માટે થઈને ક્યાંથી પાણી લાવવું એ માટેનું એમનું આયોજન, આ બધી જ ચર્ચાના ભાગરૂપે આજે પાણીના અધિકારીઓ સાથે મેયરશ્રીની અધ્યક્ષતામાં લીધેલી છે મીટિંગ.